સીધી સીધી વસ્તુ છે. અતિ નવ તાણીએ તાણે તૂટી જાય, તૂટ્યા પછી હાંધીએ તો ગાંઠ પડે વચમાય. આવું દોરામાંથી મેસેજ મળ્યો છે કે દોરો છે ને બહુ તણાય નહીં, કાચો દોરો હોય ને પાકાને વાંધો નહીં. આ જગત લગભગ કાચા દોરા જેવું છે. એને તમે બહુ ખેંચાય થોડુંક ખેંચવાનું, પછી બહુ ખેંચો ને એમ થાય તૂટે એમ છે તો મૂકી દેવાનું. જો ખેંચતા ખેંચતા તૂટી પડ્યો પછી તૂટેલો તો હાલે નહીં, કાંઈક તો હાંધો દેવો પડે. અને હાંધા દેધેલા હોય એ જઈ તમે પેલા જૂના જમાનામાં મશીન વેતા તો જોયા હશે, મશીનમાં વેચે હાંધો આવે, ફૂલી કરીને જાય ઠકાક 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 ઠકાકી અવાજ કરે, એટલે હાંધો બહુ ખરાબ. એ જઈ હાંધો પડ્યો હશે ને હાંધો આવશે ને તમને ખટકવાનો છે. એટલે મહેરબાની કરીને આજની કળા એ આ સંસારમાં રહી છે, બધા કાચા ધાગા છે. કોઈને મહેરબાની કરીને તૂટે એટલા તાણવા નહીં, માપે માપે બધા તાણવા. તમારી હઠ હોય, તમારી કંઈ આગ્રહ હોય તો માપે માપે ખેંચવું. આટલો આજનો મેસેજ આ ઘનશ્યામ મહારાજ આપણને આપી રહ્યા છે કે બહુ ખેંચવું સાચો. ઘણી વખત ઘણું ખેંચાઈ જાય ખબર હે ને, પછી એમ તમારું અવડું ન ખેંચ્યું તો હાલત. આ જરાક વધારે ખેંચાઈ ગયું, વધારે બોલાઈ ગયું, વધારે હઠ થઈ ગઈ. હમણાં એક જણો કહેતો હતો એ સમય બહુ જો કરવા ગયો ને 32 વર્ષ થઈ ગયા કે સમજાય એમાં. એ કે બહુ ચીકણું કરવા ગયો, આવી ખપે ને 32 થઈ ગયો, 33 બઈ ગયો. મેં કીધું લગભગ વાંઢો રહી જઈશ. હું તો મજા કરાવી પછી. એ બધું બહુ તું જો કરવા ગયો એટલે ત્યાં તાણ્યું કહેવાય, અતિ તાણ્યું કહેવાય. માપસર ઠીક છે, પણ તમે અતિ કોઈ પણ હઠ હોય, તમારી કોઈ માંગ હોય તો એટલી બધી ખેંચ ન કરો કે માણસ સામેનો માણસ ખેંચાઈ જાય. ઘણા યુવાન અત્યારની પેઢી એવી છે, દીકરા દીકરીઓ એટલી બધી રિક્વાયરમેન્ટો